નડિયાદ મલ્હારપુરામાં આગનો બનાવ, 7 મકાનો બળીને ખાખ, કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા ઘટના સ્થળે। નડિયાદ મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડનો કોંગ્રેસ પ્રમુખે આભાર માન્યો। સતત પાણીનો મારો ચાલુ રાખી આગને કાબૂમાં લીધી। આ ભીષણ આગમાં 7 મકાનો બળી ખાખ થયા। સદનસીબે ફાયર બ્રિગેડને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। 7 મકાનના પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું। ઘટનાની ગંભીરતાને લઈ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે પરિવારો સાથે લીધી મુલાકાત। અસરગ્રસ્ત પરિવારોને સહાય મળે તે માટે કોર્પોરેશન અને ગાંધીનગર સીએમને લેખિત પત્રથી રજૂઆત કરશે। પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સુધરે નહીં ત્યાં સુધી રોજિંદા જીવન માટે જરૂરી ભોજન, પાણી અને અન્ય જરૂરિયાત માટે હાર્દિક ભટ્ટ પરિવારો આશ્વાસન આપ્યું। ગઈકાલે જે રીતના ભયાનક આગ લાગી એમાં મૂળ કોઈને જાનહાનિ નથી થઈ ને એ મહત્વની બાબત છે। પ્રશાસન દ્વારા નડિયાદ મહાનગરપાલિકાનો આભાર માનું છું અને વધુ આભાર ફાયર બ્રિગેડનો માનું છું કે તેમણે અને તેમની ટીમે બહુ જ મહેનત કરી અને આગને આગળ વધતી અટકાવી દીધી છે। નહીં તો લાખો કરોડોનું નુકસાન થાત, જાનહાનિ પણ થાત। પણ ખરેખર સેલ્યુટ છે એ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને। આજે જે લોકોના ઘરે નુકસાન થયું છે તેમના ઘરની મુલાકાત લીધી। તે લોકોને અત્યારે હાલ બહાર બેસીને જમે છે, બેસવા માટે પણ હવે કશું રહ્યું નથી। એટલે મહાનગરપાલિકાને અને પ્રશાસનને જેટલી પણ મદદ થતી હોય સરકારની ધારા મુજબ એ લખવા, એના માટે પણ પત્ર લખવાના છે। અને અમારા તરફથી પણ એવું એમને કહ્યું છે કે ખાવા પીવાની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમે બેઠા છે અને અમારા તરફથી પૂરું કરાવડાવીશું। જે પણ પરિવારોને તકલીફ છે એના માટેનું આજે પ્રશાસન જોડે લેટર લખી અને જેટલી પણ સહાય બનીને એમને ફરી પગ પર ઊભા થવાનું, કારણ કે બિલકુલ મધ્યમ ફ્રૂટવાળાનું ઘર છે, શાકભાજીવાળાનું ઘર છે, બિલકુલ સામાન્યમાંથી સામાન્ય પરિવારમાંથી લોકો આવે છે અને ઘણું બધું નુકસાન થયું છે। એટલે આજે અમે લોકોએ જાતે અમારી કોંગ્રેસની ટીમ બધી જોવા અને એ લોકોને મુલાકાત કરવા આવેલા હતા।